हिंदी में एक कहावत है, सांप भी मर जाए और लाठी भी न तूटे। चार शख्सोए भेगा मળી एक યુવકને રસ્તામાંથી હટાવવા માટે મર્ડરનો પ્લાન ઘડ્યો અને ઘટનાને અંજામ આપ્યો। જો કે પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે થઈને મર્ડરની ઘટનાને અકસ્માતમાં ખપાવનાર આખરે આ જે બેફામ તત્વો છે કેવી રીતે પોલીસના હાથે લાગ્યા એ જાણવા માટે જુઓ આ રિપોર્ટ। સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં તાતીથૈયા ગામનો સીમ વિસ્તાર આવેલો છે। સીમ વિસ્તાર નજીક આવેલા રેલવે ટ્રેક પર જૂન મહિનાના પહેલા દિવસે એક અકસ્માતની ઘટના ઘટી હતી। ટ્રેનની અડફેટે એક યુવકનું મોત નીપજ્યું હતું, પરંતુ આ કેસની તપાસ કરતી પોલીસના હાથમાં એક એવો પુરાવો હાથ લાગ્યો છે કે આખી તપાસની દિશા જ બદલાઈ ગઈ। તારીખ 1 જૂન 2025, સ્થળ તાતીથૈયા ગામ, સીમ, સુરત। ગામની સીમમાં રેલવે ટ્રેક પર કપાયેલી હાલતમાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હતો। આ માહિતી મળતા જ જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી। રેલવે ટ્રેક પર પડેલા યુવાનનું માથું અને એક હાથ કપાઈને અલગ પડ્યા હતા। ટ્રેનની અડફેટે યુવાનનું મોત થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું, જેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી। જોકે ઝીણવટભરી તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે। ઘટના સ્થળે તપાસ કરતી પોલીસની નજર હાથ અને રેલવે ટ્રેક પર બાંધેલી દોરી પર પડી। તેના પરથી પોલીસને અંદાજ આવી ગયો કે મૃતકના હાથ રેલવે ટ્રેકની કડી સાથે પ્લાસ્ટિકની દોરીથી બાંધેલા હતા, જેનો સીધો મતલબ એ હતો કે યુવકને મારવા માટે પ્લાનિંગ કરી ટ્રેક પર બાંધવામાં આવ્યો હશે। જેથી સુરત ગ્રામ્ય પોલીસ અને કડોદરા જીઆઈડીસી પોલીસની અલગ અલગ ટીમે દરેક એંગલથી તપાસ કરી। એ દરમિયાન જે હકીકત બહાર આવી એ ચોંકાવનારી હતી। સૌથી પહેલા તો પોલીસે મૃતક યુવકની ઓળખ કરી। મૃતક યુવક તાતીથૈયા ગામમાં રહેતો રાજકુમાર પ્રમોદ શુક્લા હોવાનું જાણવા મળ્યું। રાજકુમારની હત્યામાં 4 બિહારી યુવકના નામ પણ બહાર આવ્યા, જેથી શંકાની સોય તેઓની તરફ ગઈ। સુરત પોલીસે આરોપીઓને પકડવા વિવિધ ટીમો બનાવી। જે 4 શખ્સો પર શંકા હતી તે બિહાર ભાગી ગયા હોવાનું જાણવા મળતા જ એક ટીમ બિહાર પહોંચી। તો બિહારમાં એસટીએફ પોલીસની મદદ લઈને બિહારના સમસ્તીપુર વિસ્તારમાંથી સુમન પ્રસાદ ઉર્ફે સોનુ અને અજીત મહંતુ નામના 2 આરોપીને પકડી પાડ્યા હતા। રેલવેથી કપાઈ ગયેલી હાલતમાં એક લાશ મળેલી, તેમાં હાથ પણ કપાઈ ગયેલો હતો, ગળું પણ કપાઈ ગયેલું હતું અને એ દાખલ કરી અને આગળની તપાસ પીઆઈ ખુદ પોતે કરી રહ્યા હતા। તપાસમાં આગળ જતા ખરેખર શંકા લાગી, એટલે એના ભાઈ જે આ મરનાર રાજકુમાર શુક્લા છે, રાજકુમાર શુક્લાના ભાઈ જે વિનય શુક્લા છે, એમને થોડી શંકા ગઈ કે અમારા ભાઈનું ખરેખર છે એ રેલવેમાં કપાઈ જવાથી નહીં પરંતુ કોઈના મારવાથી મોત થયું હોય એવું એને શંકા વ્યક્ત કરી। પોલીસે એ દિશામાં તપાસ આદરી અને તપાસ કરતા પોલીસને ખબર પડી કે સુમન અને અજીત અને સુમંત અને સુનિલ આ ચારે જે તાતીથૈયામાં રહેતા હતા એ આ જ્યારથી એક્સપાયર્ડ થઈ ગયા, રેલવેમાં કપાણા ત્યારથી આ 4 ગાયબ છે। સુમન અને અજીત પકડાઈ ગયા છે, તેમણે આ ગુનો કબૂલ્યો છે અને 2 આરોપી પકડવાના બાકી છે। સુમંત અને સુનિલ 2 પકડબાર છે, એ પણ જલ્દીમાં જલ્દી પકડાય એવા તમામ પ્રયત્નો પોલીસ કરી રહી છે। સુરતમાં ટ્રેનની અડફેટે યુવકના મોતના કેસમાં નવો વળાંક। યુવકની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ। હત્યાના ઈરાદે રેલવે ટ્રેક પર બાંધી દેવાયો હતો યુવકને। બિહારથી પકડાયેલા બંને આરોપીઓને સુરત લવાયા હતા। તેમની પૂછપરછ કરતા ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો। પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે મૃતક રાજકુમારને 4 આરોપીઓ સાથે અગાઉ કોઈ કારણોસર ઝઘડું થયું હતું। રાજકુમાર તો એ ઝઘડો ભૂલી ગયો હતો, પરંતુ આરોપીઓએ ઝઘડાની અદાવત રાખી રાજકુમારની હત્યાનો પ્લાન ઘડ્યો। એ પ્લાન એવો હતો કે પોલીસને શંકા ન જાય અને રાજકુમારની હત્યા પણ થઈ જાય। પ્લાન મુજબ 4 આરોપીઓએ તાતીથૈયા ગામ પાસેથી ટ્રેન કયા સમય પસાર થાય છે એ બધી જાણકારી મેળવી। ત્યારબાદ રાજકુમારને વાતચીતના બહાને મળવા બોલાવ્યો। ત્યાં આવેલા યુવકના હાથ પગ રેલવે ટ્રેક પર બાંધી દીધા અને ત્યારબાદ ટ્રેકની એક બાજુ ઊભા રહ્યા, જેની થોડી જ વારમાં પૂરપાટ ઝડપે આવતી ટ્રેન યુવક પર ફરી વળી અને તેમાં યુવકનું માથું અને હાથ કપાઈને એકબીજાથી અલગ થઈ ગયા। પ્લાન મુજબ રાજકુમારની હત્યા બાદ 4 આરોપીઓ બિહાર ભાગી ગયા જેવી રીતે આરોપીઓએ વિચાર્યું હતું।
જો કે બીજા દિવસે સવારે પોલીસને રાજકુમારની કપાયેલી લાશ મળી ત્યારે ટ્રેનની અડફેટે અકસ્માતમાં મોત થયાનું માની પોલીસે ગુનો નોંધ્યો. આ લોકો અંદરો અંદર કોઈ પૈસાની લેતી દેતીમાં પેલા ઝઘડેલા અને ઝઘડતા પછી આ જે મરનાર રાજકુમાર છે એને આ ચારે ભેગા મળી અને એને અર્ધબેભાન હાલતમાં રેલવે ફાટકમાં પોતાના હાથમાં રસ્સી બાંધી, જે મરનાર છે મરનારના હાથમાં રસ્સી બાંધી અને પાટા આગળ મૂકી દીધેલો અને હાથ કપાઈ ગયેલો અને એ રેલવેના પાટામાં એ પોતે પણ કપાઈ ગયેલ. આમ પોતાનો હત્યાનો ગુનો રેલવે થી કપાઈ ગયેલો માણસ થાય અને એ છુપાવવા માટે આ ચારે કાવતરું ઘડી અને આને હત્યાનો બનાવ ને અંજામ આપેલો. જૂના ઝઘડાની અદાવતનું ઝેર ચારેય આરોપીઓના મનમાં એ હદે વધી ગયું હતું કે આરોપીઓએ રાજકુમારની હત્યા કરવાનું નક્કી કરી લીધું, એ પણ પોતાની પર નાની સરખી આંચ ન આવે એ રીતે. આરોપીઓએ કાયદા અને પોલીસથી બચવા માટે બુદ્ધિ તો જોરદાર વાપરી, પરંતુ પોલીસની બાજ નજરથી બચી શક્યા નહીં. કહેવાય છે ને કે ગમે તેવો શાતીર આરોપી કેમ ના હોય, એક ભૂલ તો એવી કરે જ છે જે પોલીસના ધ્યાનમાં આવે અને આખા કેસ પરથી પડદો ઉંચકાઈ જાય. આ કેસમાં પણ કંઈક આવું જ બન્યું. ઉદય જાધવ, ગુજરાત ફર્સ્ટ, સુરત.